ઘર ખરીદવું જોઈએ કે ભાડે રહેવું જોઈએ, આ ઘણા લોકોને પ્રશ્ન હોય. તો ઇન્ડિયામાં ઘર ખરીદવું એ ખૂબ ઇમોશનલ ડિસિઝન છે. વર્ષ સુધી આપણે મૂડી ભેગી કરતા હોય અને પછી આપણે ઘર ખરીદતા હોઈએ. તો મારા મતે ઘર ખરીદવું યોગ્ય છે. જો તમે ફાઇનાન્શિયલી રીતે સ્ટ્રોંગ હોય, ઈએમઆઈ એફોર્ડ કરી શકતા હોય, સારી એવી ઇન્કમ હોય, તો તમારે નાનું તો નાનું પણ પોતાનું ઘર ખરીદવું જોઈએ. કારણ કે ઘરની કિંમત ક્યારેય પણ ઘટતી નથી, ડેપ્રિશિએટ નથી થતી અને દિવસે ને દિવસે વધતી જાય. સામે ભાડાની વાત કરીએ તો ભાડામાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે. આને દેવું, આને ના દેવું. પછી મકાન માલિક સારા હોય તો વાત સારી કહેવાય, પણ જો મકાન માલિક સારા નથી તો તમારે દર વર્ષે જગ્યા બદલાવી પડે. ઉપર જતા ભાડુઆતને દર વર્ષે 5 થી 10% તો વધારો પણ આવે છે. એટલે મેન્ટેનન્સની વાત કરીએ ને તો આપણે ભાડુઆતને દોઢું દેવું પડતું હોય છે. અને સાથે જ તમારે ઘરમાં માનો કે કોઈ નાનો મોટો ફેરફાર કરવાનો છે તો તમારે મકાન માલિકને પૂછવું પડે કે ભાઈ અમે આ ફેરફાર કરાવીએ કે ના કરાવીએ. તો આવા બધા ચેલેન્જીસ આવતા હોય છે. જો તમે ભાડું ભરો છો તો એનું તમને કાંઈ વળતર મળતું નથી, પરંતુ જો તમે ઈએમઆઈ ભરો છો તો તમારી એક વેલ્થ એટલે કે એસેટ ક્રિએટ થાય છે. તો ભાડું તમારું ગયા ખાતે હોય છે, જ્યારે કે ઈએમઆઈ ભરવાથી તમારી જમીનની કિંમત પણ ઇન ફ્યુચરમાં એપ્રિશિએટ થાય છે. તો મારા મતે તો નાનું પરંતુ ઘર ખરીદવું જરૂરી છે. વધુ આવી વિગત માટે ફોલો કરતા રહો QBC પ્રોપર્ટીઝ.